નમસ્કાર મિત્રો, જી માધવ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે મિત્રો એક સરસ વાત કરવાની છે। આ વાતમાંથી તમને ઘણું એવું જાણવા મળશે। તો શરૂઆત કરીએ વાતની મિત્રો। એક સરસ મજાની વાર્તા છે। તો લગભગ બધાએ સાંભળેલી હશે આ વાર્તા। તો શરૂ કરીએ મિત્રો આ વાર્તા। તો એક ગધેડું, એક પિતા અને એમનો દીકરો ત્રણ જણા જતા હતા રસ્તા ઉપર। તો પિતા અને પુત્ર બંને ચાલતા હતા, મતલબ ચાલતા હતા નીચે રસ્તા ઉપર, અને જોડે ગધેડું પણ ચાલતું હતું। થોડા આગળ ગયા તો એક જગ્યા ઉપર એક ભાઈ બેઠેલા હતા। એમને આમને શું કીધું સાંભળો। પેલા ભાઈએ આ બેન દીકરા અને પિતાને કે બંને જણા મૂર્ખ થઈ ગયા છો કે શું? આ ગધેડા ઉપર બંનેમાંથી કોઈ બેસી જાઓ તો થાક ના લાગે તમને, આવું કીધું। પછી પેલા તો આગળ ગયા અને પછી વિચાર્યું। પેલા પુત્રએ પિતાને કીધું કે સાચી વાત છે, આપણે બંનેમાંથી એક જણ બેસી જઈએ તો એમ કે થાક લાગે નહીં। તો પિતાએ દીકરાને કીધું કે એમ કર, તું બેસી જા, હું ચાલું છું। તો કે સારું તાનું। તો પછી એ બેસી ગયો। થોડાક આગળ ગયા, ફરી કોઈ એક ભાઈ બેઠો તો એક જગ્યાએ, એને ફરી આમને શું કીધું એ સાંભળો। પેલા છોકરાને કીધું કે આલા શરમ કર કે તું આ બાપની ઉંમર જો અને એ ચાલે છે ને તું ગધેડા ઉપર બેસી ગયો છે, થોડી ઘણી શરમ તો કર, દયા તો કર તારા પિતા ઉપર। એટલે પછી તો આગળ જતા રહ્યા। તો એને વિચાર્યું છોકરાએ કે ના સાચી વાત છે એમની, કે મારા પિતા ચાલે છે અને હું જવાન થઈને એમ કે બેઠો છું, મને તો થાક ના લાગે, એમ ન લાગે। પછી એ તો કે સારું તાને એમ કરો, તમે બેસી જાઓ અને હું ઉતરી જાઉં, હું ચાલું છું। તો પિતાને બેસાડ્યા, પુત્ર ચાલતો થઈ ગયો। ફરી પાછા આગળ ગયા તો કોઈ ફરી એક ભાઈ બેઠા હતા ક્યાંક, એમને પાછું આમને શું કીધું કે ગહેરો થઈને એમ કે તું ગધાડા ઉપર બેઠ, આ છોકરો જો, આ છોકરા ઉપર દયા કર, એ ચાલે છે ને તું બેઠો, શરમ નહીં આવતી તને મિત્રો? તો થોડા આગળ ગયા એટલે બંને વિચાર્યું કે આનું શું કરશું? તો એ બંને બેસી ગયા ગધેડા ઉપર। થોડા આગળ ગયા, કોઈ એક ભાઈ બેઠા હતા, એમને પાછું આમને શું કીધું સાંભળો, કે બંને ગધેડા જેવા છો કે શું? બંને બેસી ગયા છો, આ ગધેડા ઉપર દયા કરો, આ પ્રાણી ઉપર દયા કરો। તો એ પછી આગળ ગયા, બંને વિચાર્યું કે વાત તો સાચી છે। ફરી પાછા બંને નીચે ઉતરી ગયા અને એ બંને મિત્રો આ એક વાર્તા છે મિત્રો। તો કરવું શું? બંને ચાલતા હતા તો ફરી પાછું પેલું જે પહેલાં ચાલતા હતા ને કંઈક વાત કરેલી ભાઈએ કે બંને જણા ચાલો છો અને ગધેડું એમનેમ ચાલે છે। તો આ રીતે મિત્રો ફરી પાછું એ રીતેનું સ્ટાર્ટ થઈ જાય। તો વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ। તો પરિસ્થિતિ જુઓ મિત્રો, બંને ચાલતા હતા તો પણ કોઈએ કંઈક કીધું, બંનેમાંથી છોકરો બેઠો તો પણ કોઈએ કીધું, પિતાજી બેઠા તો પણ કોઈએ કીધું, બંને બેઠા બાપનો દીકરો તો પણ કોઈએ કીધું। તો કરવું શું મિત્રો? તો આ વાતમાંથી આપણે થોડું ઘણું શીખીશું કે આ દુનિયા જે છે, દુનિયા એ તો તમે કંઈ પણ કરશો તો આ દુનિયા તો કહેશે ને કહેશે, એનું કામ છે કહેવાનું દુનિયાનું, એટલે એ તો કહેશે જ। આ સમાજ પણ તમને કહેશે, પણ જેવી પરિસ્થિતિ એવો એનો ઉકેલ। બરાબર મિત્રો? તો આમાંથી આપણને ઘણું બધું જાણવા મળે કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે આપણે રહેવું, એ શીખવા જેવું છે। બરાબર? તો આના આગળ મિત્રો તમને કોઈએ કશું નહીં કીધું, એ પણ હું તમને કહું। માની લો મિત્રો, આ વાતની જ વાત કરીએ આપણે, આ વાત ઉપરથી સમજીએ કે આવી કોઈ પરિસ્થિતિ આવે તો શું કરવું। તો માની લો કે છોકરાને થાક લાગ્યો હોય તો છોકરાને બેસાડી દો, પિતાને થાક લાગ્યો હોય તો એને બેસાડી દો, બંનેનો થાક લાગ્યો હોય તો કોઈ જગ્યાએ આરામ કરો। પણ ગધેડા ઉપર તો ના જ બેસાય, એની પણ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લેવી પડે ને, જોવું પડે। તો બસ આ રીતે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી કંઈક શીખવા
મળ્યું હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, સબસ્ક્રાઈબ કરો. હજુ તો ઘણા સબસ્ક્રાઈબ ઓછા છે, 131 જ છે, બરાબર. તો આશા રાખું છું કે આમાં ખ્યાલ આવી ગયો છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.